ભરૂચ જિલ્લાના એસટી તંત્ર દ્વારા ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના ભોલાવ, જીએનએફસી અને વાગરા એસટી બસ સ્ટેશન અને બસની અંદર મુસાફરો દ્વારા ગંદકી નહીં કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ભરૂચ એસટી ડેપો મેનેજર વી.આર. છત્રીવાલાએ જણાવ્યું હતું કે એસટી નિગમ મુસાફરીની સેવામાં કાર્યરત છે. ભરૂચ એસટી ડેપોની સ્વચ્છતા જાળવણી એ આપણી સામૂહિક જવાબદારી છે. મુસાફરોને જાગૃત કરવા માટે બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનના પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમજ એનાઉન્સમેન્ટના માધ્યમથી પણ સ્વચ્છતા જાળવવા બાબતે મુસાફરોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જો બસમાં તેમજ બસ સ્ટેશનના પરિસરમાં ગંદકી કરવી, કચરો ફેંકવો, પાન મસાલાની પિચકારી મારવી જેવી અસ્વચ્છ હરકતો જે કોઈ પણ મુસાફર અથવા વ્યક્તિ દ્વારા કરવામાં આવશે તો તેવા લોકો સામે દંડનીય કાર્યવાહી કરાશે. વધુમાં એસટી ડેપો ખાતે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડસ્ટબિન પણ મૂકવામાં આવ્યા છે, જેનો વ્યાપક ઉપયોગ કરવા મુસાફર જનતાને વિનંતી કરવામાં આવી છે. ભરૂચ એસટી ડેપોની આ પહેલ સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ સર્જવા માટે સરાહનીય પગલું માનવામાં આવી રહ્યું છે. મારી તમામ મુસાફર જનતાને અપીલ છે કે બસ સ્ટેશન પરિસરની અંદર કે બસની અંદર ગમે ત્યાં પાન મસાલા ખાઈ ધૂમ્રપાન કરી બસ સ્ટેશન વિસ્તારને ગંદુ કરશો નહીં, નહીંતર અત્રેથી તેઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી તેઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. અને મારી તમામ મુસાફરોને નમ્ર અપીલ છે કે આપના દ્વારા કચરાનો ગમે ત્યાં ફેંકવામાં ન આવે અને તેને બસની અંદર મૂકવામાં આવેલ ડસ્ટબિનમાં કે બસ સ્ટેશન પરિસરની અંદર રાખવામાં આવેલ ડસ્ટબિનની અંદર જ યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવામાં આવે, જેથી કરી મુસાફરોને સારું સ્વચ્છ બસ સ્ટેશન મળી રહે અને તેઓને નિગમ દ્વારા પણ સારી સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરી શકાય તેવા આશયથી હું મુસાફર જનતાને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરીશ અને નિગમને આ તબક્કે સાથ સહકાર આપે તેવી તમામ મુસાફરોને અને ભરૂચની જનતાને મારી નમ્ર અપીલ છે.